રેડી? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? કાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો હતો, બરાબર ને? ચલો હાજરી આપી દો રેગ્યુલર સ્ટુડન્ટ્સ. મેમ, your teaching is very nice. Thank you, Hetvi. Jayashree, very good evening. ઓકે, ચાલો હવે આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ કરીએ. ધોરણ 10 કાલે આપણે પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. આજે આપણે શીખશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. કાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા, સાદો વર્તમાન કાળ. આજે આપણે ભૂતકાળ શીખીએ. પણ એ શીખતા પહેલા આપણે કાલ જે શીખ્યા હતા એનું રિવિઝન કરી નાખીએ. અને શીખતા પહેલા, શરૂઆત કરતા પહેલા, જે મેં તમને પહેલા લેક્ચરમાં કીધેલું હતું કે સાથે નોટ અને પેન રાખો. જેટલા ક્વેશ્ચન છે, જેટલી ક્વેરી છે એને નોટ ડાઉન કરતા જાઓ અને લાસ્ટમાં મને પૂછો. ક્લિયર? મેમ, હું દરરોજ જોડાઉં છું. મારું નામ પૂજા કોઠારી. ઓકે, હેલો પૂજા. વોટ ઇઝ યોર નેમ ટીચર? હા, મારું નામ ધ્રુવી સુતરિયા. હેલો પરમાર ભાવિન. મારું ગૌતમ. હેલો. ઓકે, હવે રિવિઝન તરફ જઈએ અને જેટલી ક્વેરી આવે એટલી બુકમાં નોટ કરતા જાઓ અને જેટલા પણ રૂલ્સ છે ટેન્સને લગતા એ પણ સાથે સાથે લખતા જાઓ. ધીરે ધીરે જઈશું જેથી તમને લખવાનો સમય મળે. શરૂઆત કરીએ રિવિઝનમાં. કાલે આપણે શીખ્યા હતા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સૌથી પહેલા ડેફિનેશન. ડેફિનેશન જોઈએ. ડેફિનેશન એટલે શું થાય? વ્યાખ્યા, અર્થ, મીનિંગ, અથવા તો ટૂંકમાં હું કહું યુઝ, કે ક્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો. તો જાણવું હોય ને તો ત્યારે ડેફિનેશનનો ઉપયોગ થાય. ક્યારે ઉપયોગ કરવો? જ્યારે તમારે કોઈ ટેવ કેવી હોય, તમારી રોજિંદી પ્રક્રિયા કેવી હોય, સનાતન સત્ય અથવા તો સામાન્ય સત્ય કેવું હોય. સનાતન સત્ય એટલે કે હંમેશ માટેનું હોય. જેવી રીતે સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, તો એ સનાતન સત્ય છે, એ રોજની પ્રક્રિયા છે. તો એ સાદા વર્તમાન કાળમાં કોઈ પણ પ્રકારની કહેવતો હોય અથવા કોઈ પણ રોજિંદી ક્રિયા હોય અને આ બધી ક્રિયા દર્શાવી હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના પછી બીજું છે કીવર્ડ્સ, એટલે કે આટલા વર્ડો દ્વારા તમે વાક્યને ઓળખી શકો, વાક્યને તમે ડિફાઇન કરી શકો કે આ વાક્ય આ કાળનું છે. કયા કયા વર્ડ્સ? જો વાક્યમાં એવરીડે એટલે કે દરરોજ જેવો શબ્દ આપેલો હોય, ડેઈલી આપેલું હોય, ઓલવેઝ, ઓલવેઝ અહીંયાથી ફરીથી આવી ગયું છે. ઓલવેઝ એટલે હંમેશા, ઓફન, એવરી મંથ, રેગ્યુલરલી, જનરલી, સામાન્ય રીતે, ટુડે, વન્સ અ ડે, ટ્વાઇસ અ ડે, સમટાઇમ્સ, હાર્ડલી. હાર્ડલીના અથવામાં બીજો એક ઓપ્શન છે રેરલી. તો આટલા વર્ડ આપેલા હોય ત્યારે એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે તેમ કહી શકાય. એના પછી છે ત્રીજો ટોપિક સેન્ટેક્સ. સેન્ટેક્સ એટલે કે વાક્ય રચના. જે તમે ગુજરાતીમાં વાક્ય રચના કહો છો એ વાક્ય રચનાને અંગ્રેજીમાં સેન્ટેક્સ કહેવાય. અને સેન્ટેન્સ એટલે વાક્ય અને સેન્ટેક્સ એટલે વાક્ય રચના, કે વાક્યને કયા ક્રમમાં ગોઠવવું એના માટેની અહીંયા વાક્ય રચના આપેલી છે. જો વાક્ય તમારે હકાર બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદનું એસ, ઈએસ કે આઈએસ વાળું રૂપ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ, જેની આપણે ગઈકાલે વાત કરેલી હતી કે ક્યારે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું અને ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દ. વાક્ય પૂરું. એના પછી નકાર વાક્ય તમારે બનાવવું હોય તો નકાર વાક્યની વાક્ય રચના છે કર્તા,
પ્લસ ટુ બીના રૂપ તરીકે ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ગઈકાલે કોઈ મને એક ક્વેશ્ચન પૂછેલો હતો કે મેમ નકાર વાક્ય રચનામાં ડુ ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં, તો એના પછી શું આવે? નોટ આવે. અને નોટ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. કારણ કે નિયમ છે જ્યાં વાક્યમાં તમને ડુ કે ડઝ દેખાય ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? હંમેશા મૂળ રૂપ, એટલે કે V1 નું રૂપ. એના પછી તમારે મૂકવાનો છે કર્મ. કર્મ પછી અન્ય શબ્દ, તો આ હતી નકારની વાક્ય રચના. એના પછી આપણે જોઈએ પ્રશ્નાર્થની વાક્ય રચના, સેન્ટેક્સ જોઈએ. તો પ્રશ્નાર્થમાં સૌથી પહેલા ટુ બી નું રૂપ મુકાય છે ડુ ડઝ, ડુ અથવા તો ડઝ. એ શેના પરથી મુકાય? કર્તા પરથી મુકાય. કર્તા પરથી ટુ બી ના રૂપો મુકાય છે. જો કર્તાની કર્તા તરીકે હી હોય, શી હોય કે ઇટ હોય અથવા એક વચન નામ હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ થી શરૂઆત થાય. અને જો વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુ થી થાય છે. એના પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ, જે મેં પહેલા કીધું કે જ્યાં ડુ ડઝની હાજરી ત્યાં ક્રિયાપદના મૂળ રૂપની હાજરી, V1 મૂકવાનો. એના પછી કર્મ અને એના પછી આવે છે અન્ય શબ્દ. આ ટેન્સમાં કોઈને ક્વેરી છે? ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હા ભાઈ, કોમેન્ટ દેખો. એ જ જોઉં છું. કોઈને ક્વેશ્ચન હોય તો. ક્વેશ્ચન છે મિહિરભાઈ ઠાકોર. હેતવી રાદડિયા, હેલો. હા, ઈલાબેન, કહેવત અને વૈજ્ઞાનિક કથન પણ આ ડેફિનેશનમાં આવે કે જ્યારે કોઈ વૈજ્ઞાનિક કથન એટલે કે વૈજ્ઞાનિક વાક્ય હોય ને ત્યારે એ વાક્ય પણ કયા કાળનું છે? વર્તમાન કાળનું છે એમ કહી શકાય. બીજો કોઈને ક્વેશ્ચન હોય તો ફટાફટ, એટલે આપણે આગળના ટોપિક તરફ, આપણા આજના જે ટોપિક છે એ ટોપિક તરફ જઈએ, પાસ્ટ ટેન્સ તરફ. V3 એન્ડ આઈએનજી રૂપ અને ડુ, એટલે આ કયો ક્વેશ્ચન? અને ડઝ. ઓકે, નો મેમ નો આન્સર આવી ગયો છે. હેતવી રાદડિયા, સમજાઈ ગયું ને બધું બરાબર? ઓકે, નોટ એની ક્વેરી, ગુડ. તો આપણે આગળ તરફ જઈએ. કોઈકે મને કીધું છે કીપ ઇટ અપ, એટલે કે આગળની તરફ વધુ સરસ અહીંયા ઇંગ્લિશનો યુઝ કરે છે, એ જાણીને મને ખૂબ આનંદ થયો. તો આપણે આગળના ટોપિક તરફ જઈએ અને આપણો આગળનો ટોપિક છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે કે જે ઘટના બની ગઈ છે તેની વાત કરવાની છે. એટલે હતી, હતો, હતા અને હતું. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. એનો યુઝ શું છે? એટલે કે એની ડેફિનેશન. યુઝ કહીએ, ડેફિનેશન કહીએ, બધું એક જ છે ભૂતકાળનું. યુઝ શું છે? તો ભૂતકાળમાં થયેલી કોઈ ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેવી રીતે કાલ મેં તમને સાદો વર્તમાન કાળ ભણાવ્યો હતો. તો આ ક્રિયા બની ગઈ છે. તો બની ગયેલી ઘટનાને શેમાં દર્શાવાય? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હું આજે તમને સાદો ભૂતકાળ ભણાવું છું, તો આ ઘટનાને શેમાં દર્શાવાય? વર્તમાન કાળમાં દર્શાવાય. કારણ કે આ ઘટના આપણી આજની છે અને અત્યારે હું તમને ભણાવી રહી છું, તો એ ચાલુ વર્તમાન કાળ થયું. એ આપણે પછી જોઈશું. અત્યારે ખાલી ભૂતકાળ જોઈએ. ભૂતકાળમાં બીજો ટોપિક છે સેન્ટેક્સ. સેન્ટેક્સ એટલે આગળ વાત કરી, સેન્ટેક્સ એટલે વાક્ય રચના. એમાં પણ 3 પ્રકારના વાક્ય હોય. પહેલું હકાર, બીજું નકાર, ત્રીજું પ્રશ્નાર્થ.
હકાર વાક્યની વાક્ય રચના શું છે? કર્તા પ્લસ ટુ બીનું પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ? ભૂતકાળનું રૂપ. જો અહીંયા બીજા કોઈ એક્સ્ટ્રા નિયમ નથી, સિમ્પલ કર્તા પછી ભૂતકાળનું રૂપ એટલે કે V2 નું રૂપ, એના પછી કર્મ, એના પછી અન્ય શબ્દ. હવે આપણે અહીંયાથી થોડા અંગ્રેજી તરફ જઈએ. હવે પછી હું શું લખીશ અહીંયા કર્તાની જગ્યાએ? એસ. યાદ રાખજો, એસ ફોર સબ્જેક્ટ, અને સબ્જેક્ટ એટલે કર્તા. એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જ્યાં જ્યાં ભૂતકાળનું રૂપ આવશે ત્યાં ત્યાં હું V2 નો ઉચ્ચાર કરીશ. અને યાદ રાખજો V2 એટલે શું થાય? ભૂતકાળનું રૂપ. એના પછી જ્યાં જ્યાં કર્મ આવશે ત્યાં હું બોલીશ O. O ફોર ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ફોર કર્મ. એના પછી અન્ય શબ્દ માટે અંગ્રેજી વર્ડ છે OW, અધર વર્ડ. જ્યાં અન્ય શબ્દ આવશે ત્યાં હું યુઝ કરીશ OW એટલે અધર વર્ડ, અન્ય શબ્દ. એના પછી નકારની વાક્ય રચના છે કર્તા એસ, ટુ બીના રૂપ તરીકે ડીડ, ડીડ પછી હંમેશા નોટ, નોટ પછી ક્રિયાન પદનું મૂળ રૂપ. અહીંયા ભૂતકાળનું રૂપ નહીં આવે, નોટ કરજો. અહીંયા નકાર વાક્યમાં જ્યારે ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. એ મૂળ રૂપ પછી આવશે કર્મ O, અધર વર્ડ, અન્ય શબ્દ એટલે અધર વર્ડ. એના પછી ત્રીજા વાક્ય તરફ જઈએ. ત્રીજું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં ટુ બીના રૂપ તરીકે ડીડ મુકાય, અને ડીડ આવે એટલે ખબર પડી જાય કે ક્રિયાપદનું આ વાક્ય રચનામાં કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ડીડ, એના પછી કર્તા સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 નું રૂપ, એના પછી કર્મ ઓબ્જેક્ટ, એના પછી અન્ય શબ્દ OW, અને OW મૂક્યા પછી લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે આપણે કેવું વાક્ય બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો આ ભૂતકાળના 3 વાક્યોની વાક્ય રચના હતી. એના પછી સબ્જેક્ટ આપેલા છે અહીંયા, જેમાં ફર્સ્ટ થર્ડ પર્સન એક વચન, ફર્સ્ટ પર્સન એક વચન, ફર્સ્ટ પર્સન બહુવચન, ફર્સ્ટ એન્ડ સેકન્ડ પર્સન એક વચન અને બહુવચન, અને આ ધ્યેય જે છે એ થર્ડ પર્સન બહુવચન છે એટલે કે 3P, થર્ડ પર્સન પ્લુરલ. તો આ બધા સબ્જેક્ટ સાથે ટુ બીના રૂપ તરીકે શું આવે છે? ડીડ આવે છે. અને બીજું મેં કાઉન્સમાં એક વાક્ય લખેલું છે, અને એ વાક્ય મહત્વનું છે, જેને તમે ગાંઠ વાળી દેજો. યાદ રાખજો ભૂતકાળમાં કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થાય છે, પરંતુ હકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થતો નથી. તો જ્યારે ડીડનો ઉપયોગ ન થાય ત્યારે ક્રિયાપદનું V2 નું રૂપ મૂકવાનું, અને જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? મૂળ રૂપ મૂકવાનું. 3 પોઈન્ટ મેં કીધા. 1 કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડ મુકાય છે. 3 જ્યારે આપણે વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડ મૂકીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નંબર 3 હકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થતો નથી, પરંતુ એની જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. અહીંયા સુધી સમજાણું? ન સમજાણું હોય તો તમારા પ્રશ્નો મને લાઈવ ચેટમાં આપો, જેથી હું તમારા પ્રશ્નોને હું સોલ્વ આપું ફટાફટ. હેતવી સમજાઈ ગયું? સવિતા? મિહિરનો પ્રશ્ન છે, મેમ વો સાથે ડીડ વપરાશે નહીં. વો વાળા વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડ આવશે નહીં, અને ડીડ ન આવે ત્યારે શું મૂકવાનું મિહિર? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આગળ આપણે પ્રશ્ન જોઈએ.
મિહિર, હવે કોઈ પ્રશ્ન હોય તો બીજો પ્રશ્ન. વો સાથે ડીડ નહીં આવે અને ડીડ નો આવે ને ત્યારે ક્રિયાપદનું હંમેશા ભૂતકાળનું રૂપ મૂકવાનું. આ બે કાળમાં ખાસ યાદ રાખવાનું, એક તો પ્રેઝન્ટમાં અને એક તો પાસ્ટમાં. સાદા વર્તમાન કાળમાં જ્યારે ડુ કે ડઝ નો આવે ત્યારે એસ કે એસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ મૂકવાનું, અને ભૂતકાળના વાક્યમાં જ્યારે ડીડ નો આવે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું. હેતવી રાદડિયા, ઓકે, તમારું શીખવાડેલું બધું યાદ, સરસ. મીત લાગ્યા, સમજાણું નહીં તો તારે પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો જોવો પડશે તો જ તને પાસ્ટ ટેન્સ સમજાશે, નહીં તો નહીં સમજાય. ઓકે, શ્યામ સોનીને સમજાઈ ગયું, ગુડ. વૃંદા જામીને પણ સમજાઈ ગયું. હા શિલ્પા, હવે એક્ઝામ્પલ તરફ જ આપણે જવાનું છે. આ તો થિયરી હતી. હવે આપણે તમારી એક્ઝામ્પલ તરફ જતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ બને કઈ રીતે, એનું રૂપ કેવું હોય. એનું એક્ઝામ્પલ હું તમને થોડા આપી દઉં. મેં થોડાક ભૂતકાળના ક્રિયાપદના ઉદાહરણ લીધા છે કે જેના દ્વારા તમને ખબર પડે ક્રિયાપદના મૂળ રૂપમાં અને ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં. હા, આમાંથી થોડાક લોકોને, થોડાક સ્ટુડન્ટને આવડે જ છે ક્રિયાપદના ભૂતકાળના રૂપો કોને કહેવાય, પણ જેના માટે આ વર્બ શબ્દ નવો છે ને એના માટે છે. તમે પણ સાથે સાથે રૂલ્સ પણ આમાં આપેલા છે, એટલે જેને આવડે છે ને એ રૂલ્સ ટેલી કરતા જાઓ અને સાથે બુકમાં લખતા જાઓ. જેવી રીતે પહેલો વર્ડ મેં અહીંયા લીધો છે વર્કનું, વર્કડ. જો શું તમને આમાં નવું જોવા મળે છે? રાઈટ, શું જોવા મળે છે? ઈડી શબ્દ તમને નવો દેખાય છે, બરાબર ને? હા, તો આ જે રૂપ છે ને એ V1 નું રૂપ છે અને આ જે રૂપ છે એ V2 નું રૂપ છે, અને V2 નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી પ્લે, અને અહીંયા આપેલું છે પ્લેડ, ઈડી આપેલું છે. તો આ જે ઈડી જે છે લગાડેલો જે શબ્દ છે એ પણ કયો કાળ દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. એના પછી ત્રીજું લીધું છે વરી, અને વરીમાં મેં વરીડ કરેલું છે. જો તમને એક શબ્દ નવો દેખાશે એ છે આઈ. પહેલા આઈ ની જગ્યાએ શું હતું? વાય હતું, અને હવે વાય ની જગ્યાએ શું આવ્યું? આઈ આવ્યું. તો જો અહીંયા નિયમ હું બોલું છું, એક્ઝામ્પલ આપી દીધું, હવે તમને નિયમ ફટાફટ સમજાઈ જશે. જો ક્રિયાપદના અંતે વાય આપેલું હોય અને વાયની પહેલા વ્યંજન આપેલો હોય, યાદ રાખજો, વાયની પહેલા વ્યંજન આપેલો હોય તો વાયને દૂર કરી આઈ ઈ ડી મૂકવું. સમજાણું? એના પછીનું એક્ઝામ્પલ જોઈએ, ક્રાય. વાય છે, ચેક કરી લ્યો આગળ શું આપેલું છે? વ્યંજન. તો અહીંયા વાયને આપણે શું કરશું? દૂર કરશું અને એની જગ્યાએ શું મૂકશું? આઈ ઈ ડી. તો અહીંયા તમારો પહેલો નિયમ કયો? વાયની પહેલા જો વ્યંજન હોય અને વ્યંજન હોય તો વાયને દૂર કરીને એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? આઈ ઈ ડી. ઓકે, આગળ સ્ટોપ. એનું કર્યું સ્ટોપડ. તમને કયો નવો વર્ડ દેખાય છે? બરાબર છે, કયો? વચ્ચેનો ટી. તો આના પરથી તમે જાતે નિયમ બનાવવાનો પ્રયત્ન કરો તો શું નિયમ બની શકે આમાં? વચ્ચે કેટલા પી મૂક્યા છે? 2. એનો અર્થ એવો થાય કે જો ક્રિયાપદના અંતે પી જેવો શબ્દ આપેલો હોય તો એને બેવડાવીને પછી ઈડી મૂકવાનું. ઓકે, એના પછી મૂળનું મૂળ કર્યું છે તો મૂળમાં એક જ શબ્દ મૂક્યો છે ડી. જો અહીંયા પાછું ડબલ ઈડી ન કરતા, એટલે અહીંયા ત્રીજો નિયમ બને કે શબ્દના અંતે જો ઈ આપેલું હોય તો માત્ર તમારે શું મૂકવાનું છે? ડી મૂકવાનું છે. એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. એના પછી લવનું લવડ, ઈ આપેલું છે તો માત્ર ડી મૂકો.
એના પછી ગો વેન્ટ, ગોનું અહીંયા વેન્ટ થયું અરાઇઝનું, અરોઝ થયું બાયનું, બોટ થયું કેચનું, કોટ થયું ડુનું, ડીડ થયું. તો આ બધા વર્ડને કેવા કહેવાય? અનિયમિત વર્ડ, શબ્દો અથવા તો ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં જો હું આને કહું તો અનરેગ્યુલર વર્બ અથવા ઇરેગ્યુલર વર્બ કે જે નિયમિત નથી. જેમ કે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય છે, આવા શબ્દ તમારે પાકા કરવા પડે. એના પછી અરાઇઝનું અરોઝ. હું આ ભૂતકાળના દરેક શબ્દો પીડીએફ ફાઇલ તરીકે મૂકીશ, ત્યાંથી તમે મેળવી લેજો. અને બધા ક્રિયાપદના એટલે કે ભૂતકાળના રૂપ પાકા કરી લેજો, જેથી કરીને તમને પાસ્ટ ટેન્સમાં મદદ મળે એને સોલ્વ કરવામાં, એ પેરેગ્રાફને બદલવા માટે. તો અહીંયા નિયમો સમજાણ. હા, હજી એક રહી ગયું આ બે વર્ડ, લાસ્ટ બે વર્ડ કટ અને સ્પ્લિટ. તો આવા પણ અનિયમિત છે કે જેનું વર્તમાન કાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ કેવા હોય છે? સરખા હોય છે, સેમ હોય છે. એ પણ ફાઇલમાં હશે જ. આપણે આગળ જઈએ એક્ઝામ્પલ તરફ. એકની ઈચ્છા હતી કે મેમ એક્ઝામ્પલ શીખવાડો જેથી અમને વધારે સારી રીતે સમજાય, એવું શિલ્પાબેનની રિક્વેસ્ટ હતી. તો આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. અહીંયા સુધી કોઈનું કંઈ પ્રશ્ન તો છે નહીં. ગીવ મોર એક્ઝામ્પલ. એની પીડીએફ ફાઇલ તમને મળી જશે વર્બની. ઓકે, ચાલો હવે દિયાબેન પણ કહે છે કે થોડા એક્ઝામ્પલ આપો. આપણે હવે એક્ઝામ્પલ તરફ જ આવી જઈએ. લાસ્ટ પેરેગ્રાફ નો સમજાણો. કયા પેરેગ્રાફની વાત કરે છે? જય મિશ્રી, એ પણ આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખીશું. વેન વાળું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો તેના પછીનું સેન્ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં હોય તે સમજાવો. હા, એ પણ આવશે. અત્યારે આપણે ભૂતકાળ શીખવાનો છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલમાં મેં અત્યારે ખાલી જગ્યા લીધી છે. જ્યારે આપણે બધા કાળ કમ્પ્લીટ કરીશું રૂલ્સ સાથે, ત્યારે આપણે એને લગતા પેરેગ્રાફ લઈશું અને એ પેરેગ્રાફને આપણે ચેન્જ કરશું. ભૂતકાળની પહેલી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે અને કૌંસમાં આપેલું છે રાઇટ, એટલે લખવું. તો રાઇટનું તમારે અહીંયા ખાલી જગ્યામાં વિચારીને મૂકવાનું છે. અને શરૂઆતમાં વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? સબ્જેક્ટથી. મતલબ વાક્ય કેવું છે? હકાર છે. જો વાક્યમાં નોટ પણ નથી આપેલું, એટલે આખી ખાલી જગ્યા કેમાં છે? હકારમાં છે. અને વાક્ય જો હકારમાં હોય તો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવે? ભૂતકાળનું રૂપ આવે. એટલે આપણે અહીંયા રાઇટનું આપણે લખશું રોટ, કારણ કે ભૂતકાળનું રૂપ રાઇટનું રોટ થાય. આ ભૂતકાળનું રૂપ છે. એના પછી બીજી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા હર પેન લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે ભૂતકાળ દર્શાવતો શબ્દ અને વાક્યની શરૂઆતમાં શી આપેલું છે, વચ્ચે ક્યાંય પણ નકાર ભાવ નથી, એટલે કે નોટ શબ્દ નથી દેખાતો. એટલે આ વાક્ય કેવું છે? હકાર. અને જો વાક્ય હકાર હોય તો કેવું રૂપ આવશે? V2 નું રૂપ આવશે. અને લૂઝનું V2 નું રૂપ થશે લોસ્ટ. ઓકે, એના પછી થર્ડ ખાલી જગ્યા પ્રાચી ખાલી જગ્યા ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ યર. પ્રાચી કરતા છે, એના પછી લાસ્ટ યર એ ભૂતકાળ દર્શાવે છે. આપણે પહેલી થિયરી જોઈ હતી કે વ્યાખ્યા, એના પછી કીવર્ડ અને એના પછી ડીડને લગતા એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થને લગતી વાક્ય રચનાઓ જોઈ, જેથી આપણે વાક્યને ઓળખી શકીએ. તો આ લાસ્ટ યર દ્વારા આપણે કહી શકીએ કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે. વાક્યની શરૂઆતમાં પ્રાચી આપેલું છે અને વાક્યમાં ક્યાંય પણ નોટનો ભાવ નથી, એટલે વાક્ય કેવું છે?
હકાર છે અને વાક્ય હકાર હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે? V2 નું રૂપ. તો અહીંયા ગેટનું V2 નું રૂપ શું આવશે? ચલો મને કોમેન્ટ બોક્સમાં જણાવો, ગેટનું V2 નું રૂપ શું આવશે? ઓકે, એકે તો રાઈટનો આપી દીધો. શૈલેષ, લોઝનું લોઝડ ન થાય, લોસ્ડ થાય એ અનિયમિત વર્બ છે એટલા માટે. નિકિતા, ગુડ. ગેટનું ગોટ થશે. ઓહો, આન્સર તો આવા મેડા. ડીડ રાઈટ ન થાય મનીષ પેલી ખાલી જગ્યામાં. ઓકે દિયા, ગોટ, ગુડ. તો અહીંયા આપણે શું મૂકશું? ગોટ. અહીંયા આન્સર આવશે ગેટનું V2 નું રૂપ થાય છે ગોટ. એના પછી ચોથી ખાલી જગ્યા છે અનન્યા. ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા હર ફ્રેન્ડ લાસ્ટ વીક. લાસ્ટ વીક જે શબ્દ છે એ શબ્દ વાક્યને ભૂતકાળમાં દર્શાવે છે. કાઉન્સમાં આપેલું છે મીટ. પહેલા આપણે જોશું વાક્ય હકારમાં છે કે નકારમાં, અને ત્યાર પછી આપણે મીટનું શું કરવું એ વિચારશું. વાક્યમાં તમને નોટ દેખાય છે? હા. તો વાક્ય કેવું છે? નકાર. અને જો વાક્ય નકાર હોય તો ટુ બીના રૂપ તરીકે ડીડ મુકાય, અને જ્યાં ડીડ હોય ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળ રૂપ હોય. તો અહીંયા આપણે આગળની ખાલી જગ્યામાં વાક્ય રચના પ્રમાણે મૂકશું ડીડ, અને ક્રિયાપદના મૂળ રૂપ અહીંયા આપણે મૂકીશું મીટનું મીટ. કોઈ ફેરફાર થશે નહીં. એના પછી પાંચમી ખાલી જગ્યામાં ઇન ધ પાસ્ટ ધેર ખાલી જગ્યા બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, કૌંસમાં આપેલું છે ટુ બી. ટુ બી એટલે અહીંયા કોઈ ક્રિયાપદ નથી. ટુ બી એટલે અહીંયા તમારે ટુ બીના રૂપ લેવાના છે. તો કયું ટુ બીનું રૂપ લેશું એ હું તમને આખી ખાલી જગ્યા જો વ્યવસ્થિત સમજો. અહીંયા નવો રૂલ આવે છે જે મેં તમને આગળ નથી કીધું. અહીંયા બનશે ઇન ધ પાસ્ટ, ભૂતકાળ દર્શાવે છે. ધેર પછી ટુ બીનું રૂપ, અહીંયા ટુ બીનું રૂપ આવશે. પણ કયું ટુ બીનું રૂપ? ડીડ તો મુકાય નહીં, કારણ કે વાક્ય હકાર છે. અને નોટ તો આપણે મૂકી ન શકીએ. ખાલી જગ્યામાં આપણી રીતે થોડું બનાવીને મૂકી દેવાય. એટલે અહીંયા ભૂતકાળના રૂપોમાં ટુ બીના કેટલા રૂપ છે? એક તો ડીડ, બીજું વોઝ અને વર, ત્રીજું હેડ. આટલા ભૂતકાળના ટુ બીના રૂપો છે. હવે તમે કહેશો કે તમે તો પહેલા ડીડની જ વાત કરી હતી, હવે પાછા બીજા 3 એડ થઈ ગયા, તો ક્યારે કયું વાપરવું? તો હું કહી દઉં કે વોઝ અને વર અને હેડ આ બધાનું શું અસ્તિત્વ છે. વોઝ વનનો ઉપયોગ માત્ર વ્યક્તિનું, દેશનું, પક્ષી કે પ્રાણીનું અસ્તિત્વ દર્શાવવા માટે જ થાય છે. ભૂતકાળમાં વોઝ વનનો ઉપયોગ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે દેશ કે સ્થાનનું અસ્તિત્વ દર્શાવવા માટે વોઝ વનનો ઉપયોગ થાય છે. અને જ્યારે આવું અસ્તિત્વ દર્શાવવા માટે વોઝ વનનો ઉપયોગ કર્યો હોય તો એ વાક્ય ભૂતકાળનું છે. હેડનો ઉપયોગ કોઈની પાસે વસ્તુ છે, હતી એવું દર્શાવવું હોય ત્યારે હેડનો ઉપયોગ થાય છે. એની પાસે આ વસ્તુ છે એ દર્શાવી હોય ત્યારે હેડનો ઉપયોગ થાય. અહીંયા ટુ બીના રૂપ તરીકે આવશે વોઝ. કેમ મેં વર ન લીધું? કારણ કે અ બ્રિટિશ રૂલ માત્ર એક વચનની વાત છે. બ્રિટિશના જે નિયમો હતા ને એ ક્યાં હતા? ઇન્ડિયામાં હતા. ક્યારે? ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં. ભૂતકાળમાં બ્રિટિશ લોકોના નિયમો ઇન્ડિયામાં હતા. તો કંઈક હોવાનું અસ્તિત્વ છે. અને શું હોવાનું અસ્તિત્વ છે? રૂલ હોવાનું અસ્તિત્વ છે. એટલા માટે અહીંયા ટુ બીના રૂપ તરીકે વોઝ વર લાગે છે. અને વોઝ વરની સાથે ક્રિયાપદ ન હોવાથી આ વાક્ય કેવું છે? સાદા ભૂતકાળનું. કન્ફ્યુઝ નહીં થતા, જેટલા નિયમો બોલું છું એ લખતા જાઓ, સમજતા જાઓ. એના પછી 6 નંબરની ખાલી જગ્યા વોથી વાક્યની શરૂઆત થઈ છે એટલે વાક્યમાં ડીડ આવશે નહીં. એકે મને અત્યારે જ હાલના લાઈવ લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે મેમ વો પછી ટુ બીના રૂપ તરીકે ડીડ લાગે?
તો ત્યારે મેં ના પાડી હતી કે વો પછી ટુ બીના રૂપ તરીકે ડીડ નથી લાગતો અને ડીડ નો લાગતો હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ લાગે? V2 નું રૂપ. તો ટીચનું V2 નું રૂપ શું થશે? ટોટ, TAUGHT. Who taught you English last year? લાસ્ટ યર ભૂતકાળ દર્શાવે છે. નેક્સ્ટ ખાલી જગ્યા 7 ખાલી જગ્યા નેહા ખાલી જગ્યા અ કાર લાસ્ટ નાઇટ એ ભૂતકાળ દર્શાવે છે. કાઉન્સમાં આપેલું છે ડ્રાઈવ અને વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા આપી છે. તો વાક્યની શરૂઆતમાં ક્યારે ખાલી જગ્યા આપેલી હોય? કરતા તો મૂકીનું રે કરતા તો આપી દીધું છે. તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે તો ત્યાં કાં તો ડીડ આવશે કાં તો વુ એટલે કે WH વાળો કોઈ પણ શબ્દ. પણ આપણે હજી આ શીખ્યા નથી એટલા માટે હું અહીંયા ટુ બીના રૂપ તરીકે વાક્યની શરૂઆતમાં ડીડ લખીશ. એના પછી જેવો વાક્યમાં ડીડ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલે ડ્રાઈવનું શું રહેશે? ડ્રાઈવ, ચલાવવું. અ કાર લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ. અને છેલ્લે પૂર્ણ વિરામ નહીં આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. વાક્યની શરૂઆતમાં ટુ બીનું રૂપ લાગે એટલે વાક્ય કેવું બને? પ્રશ્નાર્થમાં બને. એના પછી 8મું રોહિત ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ટેમ્પલ યસ્ટરડે કાઉન્સમાં ગો. યસ્ટરડે એ વાક્યને ભૂતકાળનું દર્શાવે છે. તો હવે વાક્યમાં જો તમને નોટ દેખાય છે, નોટ હોય તો ટુ બીના રૂપ તરીકે શું આવે? ડીડ. અને જો વાક્યમાં ડીડ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે અને મૂળ રૂપ છે ગોનું ગો. જો ભૂતકાળનું રૂપ કરવું હોય તો ગોનું શું થાય? વેન્ટ થાય. આટલું ક્લિયર થયું? ખાસ આ સમજી લેજો. આ 3 વર્ડનો ક્યારે યુઝ કરવો એમાં પણ આ 3 વર્ડ વોઝ, વર અને હેડ. ઓકે, અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો લાઈવ ચેટમાં કરો જેથી હું તમારા પ્રશ્નનું અહીંયા ને અહીંયા સોલ્યુશન કરી બતાવું. છે અહીંયા સુધી કોઈને પ્રશ્ન? ડીડ નોટ ગો. હા નિકિતા, એકદમ સાચો આન્સર છે તારો, એ જ આવે છે. મેમ દેવાંશી, સ્ટાન્ડર્ડ 10નું ચાલુ થઈ ગયું છે. હવે એનો નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ સન્ડે મંડે આવશે, સોમવારે. આ જ ટાઈમ 5 થી 6. ચલો, કોઈને ક્વેશ્ચન નથી ને અહીંયા સુધીમાં? ન સમજાણું હોય તો ફટાફટ. ઓકે મિહિન, કોઈ પણ ડાઉટ નથી? સરસ. સવિતા નો. મેહુલ, ચલો મોટા ભાગનો નો આન્સર આવી ગયો છે. કોઈને કોઈ ક્વેરી નથી? ગુડ. એનો મતલબ હું સમજી લઉં કે અત્યારે જેટલું પણ સમજાવું છું એ સમજાઈ જાય છે, બરાબર ને? તો ચાલો અહીંયા આપણે ક્લાસને સ્ટોપ કરીએ અને નેક્સ્ટ ટેન્સ જે છે એ આપણે નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં જોઈશું. અને છતાં પણ જો તમને અત્યારે કોઈ ક્વેશ્ચન ન હોય પણ લાસ્ટમાં થાય, એકને છે પિયુષ સાવલિયા, ક્વેશ્ચન 4માં ખબર ન પડી. ક્વેશ્ચન 4, ઓકે, ક્વેશ્ચન 4માં ફરીથી અનન્યા ડીડ નોટ ખાલી જગ્યા સોરી ડીડ આપણે પૂછી નાખીએ અને એને ફરીથી સમજીએ. ચલો 4 ક્વેશ્ચનને આપણે ફરીથી સમજીએ. પિયુષ અહીંયા ધ્યાન આપજે. અનન્યા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર ફ્રેન્ડ લાસ્ટ વીક. લાસ્ટ વીક એ કયો કાળ દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. કાઉન્સમાં આપેલું છે મીટ. મીટ એ વર્બ છે. નિયમો પ્રમાણે આપણે મીટનું કંઈક કરીને મૂકીશું. જોઈએ, વાક્યમાં અનન્યા કરતા આપેલું છે એટલે આ વાક્ય કાં તો હકારમાં હશે કાં તો નકારમાં હશે.
આગળ જોઈએ, આપણે ચેક કરીએ હકાર છે કે નકાર. ખાલી જગ્યા આપ્યો છે, પછી નોટ આપેલું છે. પકડો નોટને, બાજુવાળાને નહીં, નોટને પકડવાનું છે અહીંયા વાક્યમાં. તો નોટ આપેલું છે મતલબ વાક્ય કેવું છે? નકાર છે. તો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. એટલે અહીંયા આપણે મીટનું મીટ જ રાખીશું અને ટુ બીના રૂપ તરીકે વાક્યમાં ડીડ મૂકીશું. સમજાઈ ગયું હવે પિયુષ? ચાલો હવે અહીંયા આપણે લેક્ચરને સ્ટોપ કરીએ. કોઈને કોઈ ક્વેરી નથી, મોટા ભાગના નોના રિપ્લાય આવી ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટેન્સ જોઈશું.